વાત કહેવામાં આવી છે દારૂને લઈને, આપની શું પ્રતિક્રિયા? રાધા, સૌપ્રથમ તો એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં દારૂબંધીનું રેલમછેલ થતું હોય અથવા તો ડ્રગ્સની બાબત આવતી હોય તો વિરોધ પક્ષ તરીકે અમારું કર્તવ્ય છે કે અમે વારે વારે સડકથી લઈને સંસદ સુધી એનો અવાજ ઉપાડીએ. પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કે જે ગિફ્ટ સિટીના વિકાસના નામે ત્યાંથી આંશિક રીતે દારૂબંધી હટાવતી હોય, આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 2022માં મણિપુરમાં આંશિક રીતે દારૂબંધી હટાવતી હોય એની મનસા જાહેર થાય છે કે દારૂબંધીને કડક રીતે અમલીકરણ નહીં કરવા દેવા માટે આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શું છે? આ એ જ ભારતીય જનતા પાર્ટી છે ને જેના મુખ્ય નેતા ગોરધનભાઈ ઝડફિયા જોડે આ એક બુટલેગર છોટા ઉદેપુરની હમણાં હાલની સભામાં સ્ટેજ ઉપર બેઠો હતો ને એનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એ ભારતીય જનતા પાર્ટી. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈએ જે વાત કરી છે એ રાધા પર્ટિક્યુલરલી એમને દેશી દારૂની વાત કરી છે, દેશી દારૂના ભઠ્ઠાની વાત કરી છે. તમે જાણો છો કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં દારૂ પકડાયું એના કરતા વધારે તો જે લઠ્ઠાકાંડ થયું, 2 ગામમાં 2 લોકોના મૃત્યુ થયા, અસંખ્ય લોકો સિરિયસ થયા. ખેડામાં નશીલી સિરપના કારણે 7 લોકોના મૃત્યુ થયા, અસંખ્ય લોકોના ઘર બરબાદ થયા. 2009માં અમદાવાદ ગ્રામ્યમાં 150 લોકોના દેશી દારૂના લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ થયા. એના પછી આગળ હજી તો તમે હું ભૂલ્યા નથી, 2022માં બોટાદમાં લઠ્ઠાકાંડ થયું. હજી સુધી તો આપણે દ્રશ્યો ભૂલી નથી શકતા. આપ જોઈ શકો છો કે આ લઠ્ઠાકાંડમાં 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, અસંખ્ય લોકોને જે રીતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેમ આપણા ગુજરાતમાં વારે વારે આવા લઠ્ઠાકાંડ થાય છે અને આ લઠ્ઠાકાંડ વિશે સરકાર પાસે જવાબ નથી હોતો? આ કયા લોકો છે? હું રાધા પૂછવા માંગુ છું કે એવા કયા માફિયાઓ છે, આ કયા એવા ચમરબંધીઓ છે જે રાજસ્થાન, MP, મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને કડી સુધી, વડોદરા સુધી, અમદાવાદ સુધી, સુરત સુધી આટલા કિલોમીટર ક્રોસ કરીને દારૂ અંદર સુધી લાવી શકે છે, સક્ષમ છે, પાવરફુલ છે? આ કયા એવા માફિયાઓ છે કે જેમને સરકાર પકડવામાં નિષ્ફળ નીવડે છે? આ કયા એવા લોકો છે કે જેને સજા આપવામાં નિષ્ફળ નીવડે છે? મારી પાસે આ સ્ટેટ મોનિટરિંગ સેલનો આંકડો છે, સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યનો આંકડો. તમે વિચારો કે 2022 અને 23ની સરખામણીમાં 2022માં 10 કરોડથી ઉપરનો દારૂ પકડાય અને 2023માં 20 કરોડથી ઉપરનો દારૂ પકડાય. 50%નો અપગ્રેડેશન આવી ગયું, 50% ઇન્ક્રીઝ થયું. મારું સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે માનવું છે રાધા કે જેટલું દારૂ આપણી પોલીસને સેલ્યુટ છે, ગુજરાત પોલીસને કે કામગીરી કરે છે, જેટલું દારૂ પકડે છે એનાથી વધારે કન્ઝમ્પશન થઈ રહ્યું છે, એનાથી વધારે ડિસ્ટ્રીબ્યુશન થઈ જતું હોય છે. એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, આ સપ્લાય ચેઇનને આપણે તોડી નથી શકતા. ગુજરાત પોલીસને સેલ્યુટ કે ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સારી કામગીરી બિરદાવે, પરંતુ એ ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે હપ્તાખોરી કરીને છેક સચિવાલય સુધી રૂપિયા પહોંચાડે છે. કોંગ્રેસ પાર્ટીનો હંમેશા વિરોધ અને ગુજરાતની જનતાનો હંમેશા વિરોધ આ ભ્રષ્ટ અધિકારીઓ સામે હોય છે, ગુજરાત પોલીસ સામે ક્યારે નથી હોતો. આ ભ્રષ્ટ અધિકારીઓનું તંત્ર કેમ ગૃહ મંત્રાલય તોડી નથી શકતું રાધા? આવા અસંખ્ય સવાલો ગુજરાતની જનતામાં ઊભા થઈ રહ્યા હોય અને ત્યારે માત્ર ચમરબંધીઓને છોડી નહીં મૂકવામાં આવે એવી વાતો કરવા વાળી આ ગુજરાત સરકારને એમના લોકો, એમને પૂછવા માંગુ છું કે શું તમે ગુજરાત પોલીસને આવા ભ્રષ્ટ અધિકારીઓને ટાર્ગેટ આપો છો? કમલમના મોટા મોટા તમારા જિલ્લા સ્તરે જે તમે કાર્યાલયો કરોડો રૂપિયાના બાંધો છો, શું તમે ટાર્ગેટ આપો છો સચિવાલય સુધી પૈસા પહોંચાડવાના? જેના કારણે આવા પોલીસ સ્ટેશનોની 500 મીટર 1000 મીટરની હદમાં આવા દેશી દારૂના અડ્ડા હોય છે અને તમે રોકી નથી શકતા, તમે એના પર એક્શન નથી લેતા. સ્ટેટ મોનિટરિંગ સેલના જ્યારે દરોડા પડતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા આપણને જોવા મળતું હોય છે કે અહીંયા રેડ પડી, આટલા લીટર દારૂ પકડાયો, આટલી બોટલો પકડાઈ. કેટલી ભયંકર અને ખરાબ પરિસ્થિતિ આ હપ્તાખોરીમાં તો ગુજરાતના યુવાનોને બરબાદ કર્યા. તમે જુઓ કે રાધા ગઈકાલે વડોદરા શહેરમાં એક 70 વર્ષની નિશાનભાઈ, સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે. સવાલનો જવાબ